મિત્રો, અત્યારે આપણે છીએ ધરમપુરના બિલપુડીમાં આવેલ વનપથ કન્યા છાત્રાલયમાં. આપણે એ પરિસરની થોડી મુલાકાત લઈએ. તમે જોઈ શકો છો કે આ છાત્રાલયની દીકરીઓ પોતપોતાનું કામ કરી રહી છે અને અહીંયા પ્રકૃતિ 16 કળાએ ખીલી છે. ધરમપુર હોય અને પ્રાકૃતિક સૌંદર્ય ન હોય એવું તો બને નહીં. આ પ્રકૃતિના સંતાનો જે જીવે છે, જુએ છે, એને પોતાની આસપાસ કેવી રીતે ગોથ્યું છે જુઓ. આ માટીના લીપણથી કરેલ ઓટલાનું સુંદર ચિત્ર જુઓ. આના રંગો, આની બારીકાઈ અને ગ્રામ્ય જીવનના બધી ભાતો, વારલી ચિત્રો, આ નૃત્ય કરતા લોકો, એના તહેવારો, આ જંગલ, આ વનરાય, કેટલું સરસ. આપણે જેમ જેમ આગળ વધતા જઈએ એમ એમ આપણને એમ થાય, વાહ, આ વિદ્યાર્થીનીઓ આ દરેક વસ્તુમાં, તમે એનું આ સૂપડું જુઓ, વાંસથી બનાવેલ સૂપડામાં એણે જે કારીગરી કરી છે, જે રંગોનું પ્રયોજન કર્યું છે, એ કેટલું સરસ છે. આ ટોપલીનો સ્ટાર, એમાં ચાર્ટ પેપર, એમાં આભલા ટાંકવા. મને એમ લાગે છે કે કેળવણીની પ્રક્રિયામાં સર્જનશીલતાનો આ એક બહુ જ ઉમદા નમૂનો છે. નારિયેળીનું થડ હોય એમાં પણ વારલી ચિત્રો બનાવી જ શકાય. એટલે હું અહીંયા ગયો એટલે મને એમ થયું કે વાહ, આ એવા ચિત્રો છે કે જે એક સંસ્કૃતિની તમામ ઘટનાઓને બખૂબી પ્રદર્શિત કરે છે. આ ચિત્રો જોતાં જોતાં આપણને એમ થયું કે એકાદો સેલ્ફી તો પાડવો જોઈએ. અને તમે જુઓ, આ કોન્ટ્રાસ્ટ જ કેટલો સરસ છે. આ પણ જુઓ, કેટલું સરસ. પેલી ઝૂંપડીમાં કામ કરતા લોકો, આની આખી સંરચના, પક્ષીઓ એટલા સુંદર દોર્યા છે એમણે. અને એક પ્રકારની ગતિશીલતા છે, એક પ્રકારની મૂવમેન્ટ છે આ ચિત્રોમાં. વળી વાંસની પટ્ટીઓમાંથી ટોપલીઓની આસપાસ, અને પોતાનું પરિસર એટલું સુંદર રાખવું કે જેથી પોઝિટિવ વાઇબ્સ લાવવા પડતા નથી, એ હોય જ છે. અને એની સાથે એનું જીવન એક સંવાદી શૈલીમાં ચાલ્યા કરે છે. અહીંયા આમ જોવા જઈએ તો સંસાધનો ઓછા, પણ ઓછા સંસાધનોમાં કેવી મોજ પડી જાય એનું એક સુંદર દૃશ્ય જોયું અને ખૂબ ખૂબ મજા પડી. આવી જ સંસ્થા એટલે તામછડી એના બાળકો સાથે માંડીને ગોઠડી કરી અને મોજે મોજ પડી ગઈ. થેન્ક યુ.